साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान के ऊपर, जो कि 1.5 किलोमीटर अबव मीन सी लेवल है। सेकेंडली एक वेस्टर्न डिस्टर्बेंस है एज ए साइसर और नॉर्थ पाकिस्तान एंड नेबरहुड, और जो उसका एक्सिस है 5.8 किलोमीटर अबव मीन सी लेवल, जिसकी पोजीशन है 68 डिग्री ईस्ट और 28 डिग्री नॉर्थ। तो इनके प्रभाव से हम आज एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड स्कैटर से लेके और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की उम्मीद है, और थंडरस्टॉर्म भी फ्यू प्लेसेस पे हम एक्सपेक्ट कर सकते हैं। साथ में गस्टी विंड्स जिनकी स्पीड 50 से 60 किलोमीटर और गस्टिंग टू 70 किलोमीटर पर आवर हो सकती है, वो भी हमें देखने को मिल सकती है आज दोनों जगह पे, सौराष्ट्र कच्छ और गुजरात रीजन में। इसके साथ साथ हम हेल स्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं, जिसमें कि मेनली आपका कच्छ है और आपका जामनगर, इसके साथ राजकोट, इसके साथ अमरेली, गिर सोमनाथ, जूनागढ़ इत्यादि जो ज़िले हैं उनमें आइसोलेटेड प्लेसेस पे हेल स्टॉर्म की एक्टिविटी। और जो गुजरात रीजन के बनासकाठा है, साबरकाठा है और पाटन है, उसमें भी हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हेल स्टॉर्म एक्टिविटी हो सकती है। इसके साथ ही अगर हम बात करें आइसोलेटेड हैवी रेनफॉल की, तो 3 डिस्ट्रिक्ट जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं, जिसमें कच्छ, द्वारका और पोरबंदर, इसमें हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हैवी रेनफॉल आ सकता है आज के लिए। इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकाठा है हमारा, और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट्स हैं बनासकाठा के साथ साबरकाठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ। और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं। कई जगह वरसादनी स्थिति है, अमरा सहयोगी पृथा विंडीना माध्यमथी समझावशे। पृथा जी हिम तो जे प्रकारे बात करिए तो खानगी हवामान एजेंसी विंडी तरफथी पण कहेवामां आव्युं छे के हजू पण 19-20 એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ જે માવઠું છે તે અલગ અલગ જિલ્લાઓમાં ખાબકી શકે છે। જો સૌપ્રથમ આજની વાત કરવામાં આવે તો આજે જે બે સિસ્ટમ સક્રિય છે, ફર્સ્ટ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજી ટ્રફના કારણે જે વરસાદ છે તે થઈ રહ્યો છે। આગળથી વાત કરીએ તો જો ગુજરાતના ઉપરનો છે એટલે કે પાકિસ્તાનથી આગળ કરાચીના ભાગથી જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે, જેને કારણે સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગમાં વરસાદની સંભાવના છે। જો આજની જ વાત કરવામાં આવે તો આજે 5 વાગ્યા સુધીની જો કોઈ પણ વાત કરવામાં આવે તો નલિયા, ઓખા, જામનગર, જૂનાગઢ, વેરાવળ એટલે કે આજે આખો તમામ વિસ્તાર છે, આ કોસ્ટલ બેલ્ટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છનો જે આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે। નલિયા છે, ઓખા છે, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, મૂલી, આ તમામ જગ્યા પર સૌથી વધારે અસર કરી શકે છે, કારણ કે જે આ સાયક્લોનિક છે તે ધીરે આગળ વધી રહ્યું છે અને કાંઠાના વિસ્તારને તે વધારે અસર કરી શકે છે। જો આવતીકાલની પણ વાત કરવામાં આવે તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે વાતાવરણમાં છે તે વધારે પલટો જોવા મળે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછી માત્રામાં વરસાદ જોવા મળશે। ભાવનગર, મહુવા, વેરાવળ તે કોસ્ટલ બેલ્ટ છે ત્યાં અસર ઓછી થશે, પરંતુ જે મહેસાણા, અમદાવાદ, પાલનપુર આ તમામ જગ્યા છે, આ તમામ જગ્યા પર જે વાતાવરણમાં છે વધુ પલટો જોવા મળશે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ જે માવઠું છે તે ભારે પવન સાથે ખાબકી શકે છે। સુરતમાં પણ વધારે પવન સાથે માવઠું ખાબકી શકે છે, એટલે આખું દક્ષિણ ગુજરાતથી લઈ અને જે આખો મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ જે અસર છે તે વધુ જોવા મળી શકે છે। પરંતુ જો ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આજે આ વાવાઝોડાની જે તીવ્રતા છે તે વધુ જોવા મળશે। સાંજના સમયે, રાતના સમયે વાત કરવામાં આવે તો જૂનાગઢ, વેરાવળ એટલે કે કાંઠાના વિસ્તારમાં વધારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। આ સાથે અલગ અલગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગઈકાલ બપોરના સમય બાદથી જ જે અલગ અલગ જિલ્લામાં વાતાવરણમાં જે છે તે પલટો આવ્યો છે। મોડી રાતથી જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જે મિની વાવાઝોડું કહી શકાય તે પ્રમાણે પવનની તીવ્રતા પણ જોવા મળી હતી અને વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લામાં જે વરસાદ છે તે પણ ખાબકી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૃથા વિગતો આપવા માટે।